જી કેવરભાઈ, ભારતીય જનતા પાર્ટી દ્વારા બપોર પછી ઉમેદવારોનું લિસ્ટ બહાર પાડ્યું છે અને કાર્યાલય ખાતે આપ હાજર છે. ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મોવડી મંડળ માન્ય પ્રદેશના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને સંગઠન મહામંત્રી રત્નાકરજી દ્વારા ફાઇન ટ્યુન્ડ કરીને, એટલે કે છેવાડાનો કાર્યકર્તાને કેવી રીતે આપણે ટિકિટમાં સમાવી શકાય, બૂથ લેવલ પર કામ કરતો, શક્તિ કેન્દ્ર લેવલ પર કામ કરતો કોઈ સિનિયર કાર્યકર્તા છે એના ત્યાંથી કેવી રીતે ટિકિટ આપી શકાય, એમને કેવી રીતે ટિકિટ આપી શકાય એ દિશામાં વિચાર કરીને આજે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. હું પ્રદેશ મોવડી મંડળનો આ તબક્કે વડોદરાના કાર્યકર્તાઓ વતી આભાર બી વ્યક્ત કરું છું. કેટલાક કાર્યકર્તાઓને જ્ઞાતિગત સમીકરણમાં અથવા તો જે સીટ રોટેશન થયું છે એમાં સમાવી પણ શક્યા નથી. તમામ કોર્પોરેટરોએ 76 અમારા 69 કોર્પોરેટર જે રીતે પાછલા દિવસમાં કામ કર્યું હતું અને પ્રજાની વચ્ચે સતત રહ્યા હતા, પ્રજાની સતત સેવા કરી હતી, એમાંથી કેટલાને અમે સમાવી શક્યા નથી, કારણ કે બોર્ડનું ઓવરઓલ સીમાંકનના આધાર પર એ નિર્ણય થતો હોય છે. પરંતુ તમામ કોર્પોરેટરે સારું કામગીરી કરી છે અને એમની કામગીરીના આધાર પર કોર્પોરેશને જે પાછલા 5 વર્ષની અંદર 3500 કરોડથી પણ વધુ રૂપિયાના કામો કર્યા અને એના આધાર પર અમે પ્રજાની વચ્ચે જઈ રહ્યા છે. મને ચોક્કસ વિશ્વાસ છે પ્રજાનો આશીર્વાદ ભારતીય જનતા પાર્ટી પર રહેવાનો છે. આ વખતે નવા ચહેરા અને યંગ ચહેરાઓ પણ પસંદગી કરી છે. બિલકુલ, જે પ્રજાની ભારતીય જનતા પાર્ટી વર્ષોથી સેવા કરે છે, નવું લોહી પાર્ટીમાં કેવી રીતે આવે એ દિશાની અંદર સતત ભારતીય જનતા પાર્ટી ચિંતા કરતી હોય છે. કેટલાય યંગ ચહેરાઓની નવી પસંદગી થઈ છે. જ્યારે જે ક્રાઇટેરિયા લાગ્યા હતા, 60 વર્ષથી ઓછી ઉંમરના 3 ટર્મ લડેલા આવા અનેક કાર્યકર્તાઓને અમે ટિકિટ નથી આપી શક્યા, પરંતુ એ કાર્યકર્તાઓના બલિદાન થકી ભારતીય જનતા પાર્ટીમાં પણ આજે નવું લોહી ઉમેરાઈ રહ્યું છે. એ માટે જૂના તમામ કાર્યકર્તાઓને પણ સાથે રાખીને એમના આશીર્વાદ થકી આ નવા કાર્યકર્તાઓ જીતવા જઈ રહ્યા છે. ઘણા બધાનું મનદુખ થયું છે, જે લોકો ટિકિટ એક્સપેક્ટ રાખતા હતા એમને મળી નથી, કેને મનાવશો, કેવી રીતે બનાવશો? સ્વાભાવિક છે, જ્યાં પહેલા 2 ઓપન સીટ હતી, સામાન્ય 2 પુરુષ હતા, હવે ત્યાં સામાન્ય 1 પુરુષ થયો, તો સ્વાભાવિક રીતે એક કોર્પોરેટરને અમારે ડ્રોપ કરવાનો થાય. ક્યાંક 2 મહિલા ઓપન હતી, ત્યાં બક્ષીપંચ SC ST આવી, ક્યાંક પુરુષો પણ હતા, SC ST આવી, તો અમારે એ કોર્પોરેટરને ડ્રોપ કરવા પડ્યા છે. પરંતુ એ પ્રથા છે, એટલે એ નિયમ છે, પરંતુ એનાથી એ કાર્યકર્તાની વેલ્યુ મટી જતી નથી. એ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીનો છે. કદાચ નાનું મોટું બંદૂક થયું છે તો પાર્ટી પ્રમુખને રજૂઆત કરશે, એ કરવી પણ જોઈએ, એનો હક છે, અને આવીને રજૂઆત કરે છે. શાંતિથી પાર્ટી પ્રમુખ સાંભળે છે, અમારા જેવા એમની જોડે વાત કરીએ છીએ. પરંતુ એ પ્રથાનો પણ અને તમામ કાર્યકર્તાઓને અભિનંદન અને શુભકામનાઓ આપીએ છીએ.